हेलो बच्चों, कैसे हो। वेलकम टू अल्फा इंस्टीट्यूट। मेरा नाम प्रीतेश सर है। मैं आपको फिजिक्स पढ़ा रहा हूँ गुजराती मीडियम। બાળકો મજામાં? સારું, હવે આપણે ચેપ્ટર 1 આપણે પૂરું કરી દીધું છે. એના તમે વિડીયો ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે. ઓકે, એમાંથી તમે જોઈ શકો છો. બીજું, હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો, એટલે જેવા મારા વિડીયો આવે કે તરત જ તમારી પાસે પહોંચી જાય. અને તમારા મિત્રોને પણ એ વિડીયો શેર કરો અને એમને પણ સબસ્ક્રાઇબ કરાવો. ઓકે, સારું. આજે આપણે ધ્રુવીભવન પી અને માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી સમજાવવાની છે. અહીંથી આપણે આ ચેપ્ટરની બાકીની બધી થિયરીઓ આજે પૂરી કરી દઈશું. ઓકે, તો આજનો વિડીયો બહુ જ મહત્વનો છે. આમાંથી ઘણી બધી થિયરી બોર્ડમાં પૂછાઈ શકે એવી છે. આજે ધ્રુવીભવન પી અને માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી, જેને કાઈ ઈ કોને કહેવાશે? તો આવો લાંબો એક્સ અને જોડે ઈ, એને કાઈ ઈ. જનરલી આપણે એક્સ ઈ બોલીએ તો ચાલે, પણ ખરેખર તો એને કાઈ કહેવાય, કાઈ ઈ. બરાબર છે. સારું, બંને વિશે આપણે સમજાવવાનું છે. તો પહેલી થિયરી આજની, ધ્રુવીભવન એટલે પી, ઇંગ્લિશમાં એને પોલેરાઇઝેશન કહેવાય. તો પહેલા ધ્રુવીભવનની માહિતી લઈએ, આના પછીના પેજમાં આપણે માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટીની માહિતી લઈશું. ઓકે, સારું. પહેલા આપણે લઈએ વ્યાખ્યા. તો વ્યાખ્યા શું છે? એકમ કદ દીઠ કુલ ડાયપોલ ચાક માત્રા એટલે કે પી ટોટલ ને ધ્રુવીભવન પી કહે છે. એકમ કદ દીઠ કુલ ડાયપોલની ચાક માત્રા પી ટોટલ ને ધ્રુવીભવન પી કહે છે. યાદ રહી ગયું? શું કહ્યું? એકમ કદ દીઠ ડાયપોલની ચાક માત્રા પી ટોટલ ને ધ્રુવીભવન પી કહે. હવે સાંભળો, ડાયપોલની ચાક માત્રાને પણ પી વડે દર્શાવીએ છીએ, ધ્રુવીભવનને પણ પી કહીએ છીએ. ડાયપોલની ચાક માત્રા એટલે ડાયપોલ મોમેન્ટ કહેવાય, એને પી વડે દર્શાવાય. અને ધ્રુવીભવન એટલે કે પોલેરાઇઝેશન, એને પણ પી વડે દર્શાવાય. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એકમ કદ દીઠ કુલ ડાયપોલ ચાક માત્રા એટલે કે પી ટોટલ ને ધ્રુવીભવન પી કહે છે. આ થઈ એની વ્યાખ્યા. એના ઉપરથી સૂત્ર એનું, એટલે પી બરાબર પી ટોટલ ભાગ્યા વી. પી ટોટલ ને વી વડે ભાગવા. એનો મતલબ શું થયું? એકમ કદ દીઠ એક એકમ કદમાં સમાયેલી ડાયપોલ ચાક માત્રા, કુલ ડાયપોલ ચાક માત્રાને ધ્રુવીભવન એટલે કે પોલેરાઇઝેશન કહેવામાં આવે છે. એકમ, એનું એકમ કુલમ મીટર અપોન મીટર ક્યુબ, એટલે એક મીટર કેન્સલ કરી દો તો કુલમ પર મીટર સ્ક્વેર. આ લખો તો પણ ચાલશે, આ એકમ લખશો તો પણ ચાલશે. પારિમાણિક સૂત્ર, પારિમાણિક સૂત્ર એનું L⁻², T⁻1, A⁻1. કેવી રીતે? જો છેદમાં મીટર સ્ક્વેર છે એટલે L ની 2 ઉપર આવે એટલે L ની -2. કુલમ એટલે ચાર્જનો વિદ્યુત બળનો એકમ Q બરાબર IT, I નો એકમ એમ્પિયર ને સમયનો એકમ T એટલે T1 E1 થાય ને. ખ્યાલ આવે છે કે નથી આવતો? Q = IT થાય કે નહીં? તો આનું એકમ કુલમ, આનું એકમ એમ્પિયર, આનું એકમ સમય એટલે ટી જ થવાનું ને. એટલે આનું પારિમાણિક સૂત્ર A1 T1. ખબર પડે છે? ખ્યાલ આવે છે કે નહીં? AT. તો અહીં Q નું પારિમાણિક સૂત્ર AT લખ્યું, એટલે Q એટલે C નું પારિમાણિક સૂત્ર AT લખ્યું અને L² છે એને ઉપર લઈ ગયા એટલે L⁻². આધાર એ શાના પર આધાર રાખે? તો ડાયપોલની સ્થિતિ ઉર્જા અને ડાયપોલની ઉષ્મીય ઉર્જા ઉપર આધાર રાખે. આ જે ધ્રુવીભવન છે શાના ઉપર આધાર રાખે? તો પહેલું સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા એટલે જે ડાયપોલ્સને વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવે છે કે ગોઠવવાનો પ્રયત્ન કરે છે. અને ઉષ્મીય ઉર્જા શું કરે? એનાથી ઉલટું, ડાયપોલ્સની આ જે ગોઠવણી હોય છે એને અસ્તવ્યસ્ત કરે છે. તો આ બંને અગત્યનું છે. તો આધાર યાદ રહી ગયા? કયા? ડાયપોલની સ્થિતિ ઉર્જા અને ડાયપોલની ઉષ્મીય ઉર્જા. સ્થિતિ ઉર્જા શું કરે છે?
ડાયપોલ્સને ક્ષેત્રને સમાંતર ગોઠવે છે. અને ઉષ્મીય ઉર્જા શું કરે છે? ડાયપોલ્સની ગોઠવણીને અસ્તવ્યસ્ત કરે છે. તો આ થયું આપણી ધ્રુવીભવન પી અને માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી. તો પહેલા તો તમારે આ 2 પોઈન્ટ એકદમ ક્લિયર થવા જોઈએ. સહેલા છે પણ બોર્ડમાં પૂછાય એવા છે. ફરી એકવાર પ્રશ્ન શું છે? ધ્રુવીભવન પી અને માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી. એમાં આપણે કયો પોઈન્ટ જોયો? ધ્રુવીભવન. તો ધ્રુવીભવનમાં પહેલું શું જોયું આપણે? વ્યાખ્યા. વ્યાખ્યામાં શું જોયું? એકમ કદ દીઠ કુલ ડાયપોલ ચાર્જ માત્રા પી ટોટલ ને ધ્રુવીભવન પી કહે છે. પછી એનું સૂત્ર લીધું પી બરાબર પી ટોટલ ભાગ્યા વી. પછી એનું એકમ લીધો. એકમ ડાયપોલ ચાર્જ માત્રાનો એકમ કુલમ મીટર અને કદનો એકમ મીટર ક્યુબ. એમાંથી એક મીટર જાય એટલે કુલમ પર મીટર સ્ક્વેર. એને આધારે પારિમાણિક સૂત્ર બનાવ્યું. સાના પર આધાર રાખે છે? તો ડાયપોલની સ્થિતિ ઉર્જા અને ડાયપોલની ઉષ્મીય ઉર્જા. આ બે શું કરે છે? ડાયપોલની સ્થિતિ ઉર્જા શું કરે છે? ડાયપોલ્સને ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવે છે. અને ઉષ્મીય ઉર્જા શું કરે છે? જે ડાયપોલની ગોઠવણીને અસ્તવ્યસ્ત કરે છે. આ બધી માહિતી કોના માટેની થઈ? ધ્રુવીભવન. ધ્રુવીભવનને શું કહેવાય ઇંગ્લિશમાં? પોલેરાઇઝેશન. પોલેરાઇઝેશન આપણે પી વડે દર્શાવી છે. સારું, આ તો માહિતી, આ તો રફ છે આપણે, બરાબર? આટલું આ ક્લિયર થઈ ગયું. હવે એના પછીનું પેજ જોઈએ આપણે. શું કહે છે? હવે આપણે બીજો ટોપિક એમાં વિદ્યુત સસેપ્ટિબિલિટી સમજવાની છે. શું સમજવાનું છે? વિદ્યુત સસેપ્ટિબિલિટી. માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી. કયું માધ્યમ? અવાહક માધ્યમ, બરાબર છે? સારું, તો હવે સાંભળજો. હંમેશા ધ્રુવીભવન પી એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. હંમેશા ધ્રુવીભવન શાના પર આધાર રાખે? એટલે જેટલું વિદ્યુત ક્ષેત્ર વધારે એટલું ધ્રુવીભવન વધારે થાય. તો હંમેશા ધ્રુવીભવન બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. એટલે અહીં સરે લખ્યું છે પી સમચલે છે ઈ. હવે આ સમચલન કાઢી નાખીએ આપણે. સમપ્રમાણ કાઢીએ તો અચળાંક આવે એક્સ ઈ. પહેલી વાર આવ્યો. અત્યાર સુધી તમે ફિઝિક્સમાં આ અચળાંક ભણ્યા નથી. સૌથી પહેલી વાર આવ્યો છે એક્સ ઈ. ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. ઇંગ્લિશમાં શું કહેવાય એને? ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. એટલે વિદ્યુત સસેપ્ટિબિલિટી કહેવાય. સસેપ્ટિબિલિટીનું ગુજરાતી નથી, એને સસેપ્ટિબિલિટી જ કહે છે, અચળાંકનું નામ છે. પણ ઇલેક્ટ્રિકની જગ્યાએ વિદ્યુત. અહીં જો લખ્યું જ છે, જ્યાં એક્સ ઈ ને ડાઇલેક્ટ્રિકનો લાક્ષણિક અચળાંક કહે છે. આ ઉપરાંત એક્સ ઈ ને એક્સ કેવો લેવાનો? મોટો, લંબાવવાનો છે. એક્સ તમારે લંબાવવાનો છે. સામાન્ય એક્સ નહીં કરવાનો. ધ્યાન રાખજો બાળકો. એક્સ ઈ. ઓકે, આ પાંખ્યું તમારે વધારે લાંબુ દેખાડવાનું છે. ઓકે, એક્સ ઈ ને હજી પ્રોપર થયો નથી. હજી પ્રોપર કરીએ આપણે. એક્સ ઈ. જો હવે આ પાંખ્યું સામાન્ય કરતા હજી પ્રોપર લઈએ લો. પણ બને એટલો ટ્રાય કરવાનો કે એક પાંખ્યું તમારે મોટું, હા જો એક પાંખ્યું વધારે મોટું હોવું જોઈએ. ખ્યાલ આવે છે ને? જો આમાં વધારે છે. ઓકે, તો આ ઉપરાંત એક્સ ઈ ને માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી પણ કહે છે. એક્સ ઈ ના દ્રવ્યના એક્સી અને દ્રવ્યના આણ્વિક ગુણધર્મો, દ્રવ્યના જે અણુ હોય એના જે ગુણધર્મો હોય એ બંને વચ્ચેના સંબંધો મેળવી શકાય છે. અહીં જુઓ, એક્સ ઈ ના દ્રવ્યના આણ્વિક ગુણધર્મો સાથેના સંબંધો મેળવી શકાય છે. એવું ના ખ્યાલ આવે તો એક્સ ઈ અને દ્રવ્યના આણ્વિક ગુણધર્મો બંને વચ્ચેના સંબંધો મેળવી શકાય છે. તો આમાં આટલું જ છે. તો ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી વિશે તમારે જણાવવું હોય તો પહેલું શું લખીશું આપણે? ધ્રુવીભવન હંમેશા બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. એટલે પી સમચલે છે ઈ. પ્રમાણ કાઢો એટલે અચળાંક આવે. આ અચળાંકનું નામ કાઈ ઈ અને એક્સ. આપણે ભલે એક્સ બોલીએ છીએ, એકચ્યુઅલમાં એને કાઈ ઈ કહેવાય. આપણે સામાન્ય રીતે એક્સી બોલીશું તો ચાલશે, પણ એકચ્યુઅલમાં ખરેખર કોઈ પૂછે કે આને શું કહેવાય તો એક્સ ઈ નહીં બોલવાનું, કાઈ ઈ. કાઈ.
કાઈ. ઓકે, કાઈ વડે એને બોલવામાં આવે છે. હવે આ કાઈ શું છે? ડાઇલેક્ટ્રિકનો લાક્ષણિક અચળાંક છે. આ ઉપરાંત એને શું કહેવામાં આવે છે? માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી પણ કહે છે અને એના દ્રવ્યના આણ્વિક ગુણધર્મો સાથેના સંબંધો મેળવી શકાય છે. આટલું ક્લિયર થઈ ગયું. આ આપણી એક થિયરી પતી. હવે એના પછીની થિયરી જોઈએ. ધ્રુવીભૂત થયેલા ડાઇલેક્ટ્રિકના અંદરના ભાગમાં મૂળ વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર થાય છે? ધ્રુવીભૂત અવાહક ખરો, પણ કેવો? ધ્રુવીભૂત થયેલો, જેમાં ધ્રુવીભવન થયેલું હોય, જેમાં ડાયપોલ રચાયેલી હોય. તો ધ્રુવીભૂત થયેલા ડાઇલેક્ટ્રિકના અંદરના ભાગમાં જે મૂળ વિદ્યુત ક્ષેત્ર હોય છે એમાં કેવો ફેરફાર થાય છે? તો સૌ પ્રથમ તમારે આકૃતિ દોરવાની છે. એક્ઝામમાં આકૃતિ દોરવામાં બહુ વાર લગાડવાનો નહીં. સાંભળજો, ઘરે પ્રેક્ટિસ કરવાની અને ઘડિયાળ સામે ટાઈમ નોંધવાનો. કેટલા ટાઈમમાં આકૃતિ દોરાઈ જાય છે એ પ્રમાણે સ્પીડ કરવાની. એક્ઝામમાં એવું ના થાય કે 2 માર્કની થિયરી પૂછી હોય અને 10 મિનિટ આકૃતિ દોરવામાં લઈ લો. આખો પ્રશ્ન લખવામાં 10 મિનિટ અથવા તો 3-4 મિનિટમાં જે પ્રશ્ન આખો લખવાનો હોય 3-4 મિનિટ તમે આકૃતિ દોરવામાં જ કાઢો, એ ચાલે નહીં. ખૂબ જ સ્પીડ રાખવાની. શેપ બને એટલો આવવાનો આવે એવો ટ્રાય કરવાનો. બરાબર છે? હવે આકૃતિમાં જોશો તો આ એક ડાઇલેક્ટ્રિક ચોસલું છે. ડાઇલેક્ટ્રિક ચોસલું એટલે અવાહક લંબઘનનો ટુકડો છે. હવે આમાં વચ્ચેના જે ડાયપોલ છે એમાં જે બધા પ્લસ માઇનસ વિદ્યુત ભારો છે એ સંતુલિત વિદ્યુત ભારો છે. સાંભળજો સર શું બોલે છે. કેવા? સંતુલિત. સંતુલન. કેમ સંતુલન? આ પ્લસ જોડે આ માઇનસ છે, આ પ્લસ જોડે આ માઇનસ છે, આ પ્લસ જોડે આ માઇનસ છે. છેલ્લા બે ને ધ્યાનમાં લેવાના નહીં. આ પ્લસના સંતુલનમાં આ પ્લસ ને આ માઇનસ નું સંતુલન કરે છે, આ પ્લસ આ માઇનસ નું સંતુલન કરે છે, આ પ્લસ આ માઇનસ નું સંતુલન કરે છે. આ બે સંતુલિત નથી. આ જે છેડા, બંને છેડા પરના જે વિદ્યુત ભારો છે એને અસંતુલિત વિદ્યુત ભારો કહેવાય. અંદરના વિદ્યુત ભારોને કેવા કહેવાશે? સંતુલિત વિદ્યુત ભારો. અને આ છેડા પરના છે એને શું કહેવાશે? અસંતુલિત વિદ્યુત ભારો. એનું બીજું નામ પણ કહેવાય. બીજું નામ એવું કહેવાય, જે અંદરના છે એને તટસ્થ વિદ્યુત ભારો કહેવાય. કારણ કે જેટલા પ્લસ છે અંદર વ્હાઇટ પ્લસ 3 છે, તો માઇનસ બી કેટલા છે? 1, 2 ને 3. જોઈ લો, પ્લસ 3 છે તો માઇનસ પણ 3. છેડા પરના નહીં ગણવાના, અંદર. તો અંદરના વિદ્યુત ભારોના બે નામ થયા, સંતુલિત વિદ્યુત ભારો અથવા તટસ્થીકરણ પામેલા વિદ્યુત ભારો. જ્યારે છેડા પરના વિદ્યુત ભારો છે એના પણ બે નામ, એને અસંતુલિત વિદ્યુત ભારો અથવા એનું નામ છે બદ્ધ વિદ્યુત ભારો. કેવા? બદ્ધ. બદ્ધ વિદ્યુત ભારો લખેલું તમને બતાવું અહીં અગાડી. અસંતુલિત વિદ્યુત ભારો એટલે તટસ્થીકરણ ન પામેલા વિદ્યુત ભારો, એટલે કે એને બદ્ધ વિદ્યુત ભારો કહેવાય. અહીં લખ્યું નથી. સારું, એને શું કહેવાય? બદ્ધ વિદ્યુત ભારો. એરો કરીને લખી દઈએ આપણે, તમને ખબર હોવી જોઈએ. એરો કરીને આપણે લખીએ. ચલો, આને શું કહીશું આપણે? તો બદ્ધ વિદ્યુત ભારો. બદ્ધ વિદ્યુત ભારો. આ જે છેડા પરના વિદ્યુત ભારો છે એને બદ્ધ વિદ્યુત ભારો કહેવાય, અથવા તો એને અસંતુલિત વિદ્યુત ભારો કહેવાય, અથવા તો તેને તટસ્થીકરણ ન પામેલા હોય એવા વિદ્યુત ભારો કહેવાય. 3 નામ થયા. છેડા પરના વિદ્યુત ભારોના 3 નામ થયા. અંદરના હોય સંતુલિત, છેડા પરના હોય અસંતુલિત. અંદર હોય તટસ્થીકરણ પામેલા વિદ્યુત ભારો, છેડા પર હોય તટસ્થીકરણ ન પામેલા વિદ્યુત ભારો. તટસ્થીકરણ ન પામેલા વિદ્યુત ભારો. અને ત્રીજું નામ છેડા પરના હોય એને શું કહેવાય? બદ્ધ વિદ્યુત ભારો. આ જે બદ્ધ વિદ્યુત ભારો છે એને કારણે પૃષ્ઠ ઘનતા અહીં આગળ સિગ્મા પી અને માઇનસ સિગ્મા પી મળે. કોને કારણે મળે? આ બદ્ધ વિદ્યુત ભારોને કારણે.
અને એને કારણે શું થાય? અંદર વિદ્યુત ક્ષેત્ર રચાય. પણ એ શું કરે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો શું કરે? વિરોધ કરે. આ જે બદ્ધ વિદ્યુત ભારો છે એ અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, એના કારણે વિદ્યુત ક્ષેત્ર રચાય અને બહારના વિદ્યુત ક્ષેત્ર, આજે આ બહારનું વિદ્યુત ક્ષેત્ર એનો વિરોધ કરે. એટલે કે અંદરના વિદ્યુત ક્ષેત્રમાં શું થાય? ઘટાડો થાય. મેઇન વસ્તુ આપણે શું ફેરફાર થાય છે? તો વિરોધ કરે એટલે શું થાય? અસર ઘટે. એટલે અંદર વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો જોવા મળે છે. તો સર જે બોલ્યા છે એ જ વસ્તુ લખવાનું છે. જો સર એ જ લખેલું છે, વાંચીએ તો યાદ ના રહે. પહેલા સર બોલ્યા, સમજ્યા, હવે તમને ખ્યાલ આવશે. જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ધ્રુવીભૂત ડાઇલેક્ટ્રિક ચોસલાને તેની બે બાજુઓ ક્ષેત્રને સમાંતર રહે તેમ ગોઠવો. જો વિદ્યુત ક્ષેત્ર આમ છે તો આ ચોસલાની આ એક બાજુ ના આ એક બાજુ, જો એને સમાંતર છે, બે બાજુ સમાંતર રહે એમ ગોઠવ્યું. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ધ્રુવીભૂત ડાઇલેક્ટ્રિક ચોસલાને એની બે બાજુઓ વિદ્યુત ક્ષેત્રને સમાંતર રહે તેમ ગોઠવો. હવે આ ડાબી સાઈડ કહેવાય, આ જમણી સાઈડ કહેવાય. તો અને આ અંદરનો ભાગ કહેવાય. તો હવે એના વિશે ચર્ચા કરીએ. ડાઇલેક્ટ્રિકની અંદરના ભાગમાં સંતુલિત વિદ્યુત ભારો એટલે કે તટસ્થીકરણ પામેલા વિદ્યુત ભારો હોય છે. સાંભળો, અંદર જે હોય છે, આ જે અંદરના વિદ્યુત ભારો છે એ તટસ્થીકરણ પામેલા અથવા સંતુલિત વિદ્યુત ભારો કહેવાય. જેનાથી શું થાય છે? જેનાથી અંદરના ભાગમાં કુલ ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય થાય છે. કેમ? જેટલા ધન છે અંદર એટલા જ ઋણ છે, એટલે એકબીજાની અસર શું થઈ જાય? નાબૂદ થઈ જાય. એટલે કુલ વિદ્યુત ભાર શું થઈ જાય? શૂન્ય થઈ જાય છે. સારું, એના પછી જ્યારે ચોસલાની ડાબી અને જમણી બાજુઓ પર પ્લસ ઓર માઇનસ સિગ્મા પી, જો આ જોવા મળે છે ને, આ બાજુ પ્લસ સિગ્મા પી, આ બાજુ માઇનસ સિગ્મા પી. તો જ્યારે ચોસલાની ડાબી અને જમણી બાજુઓ પર પ્લસ ઓર માઇનસ સિગ્મા પી રચાય છે, જે ત્યાં રહેલા અસંતુલિત વિદ્યુત ભારો એટલે કે તટસ્થીકરણ ન પામેલા વિદ્યુત ભારોને કારણે રચાય છે. અને જેમનાથી શું થાય છે? જેમનાથી રચાતું વિદ્યુત ક્ષેત્ર એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરે છે. ટૂંકમાં બાહ્ય ક્ષેત્રનો વિરોધ કરે એટલે વિદ્યુત ક્ષેત્રમાં શું થાય? ઘટાડો. તે લખ્યું છે. જેથી અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ઘટી જાય છે. તો શું ફેરફાર થાય છે? તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ઘટી જાય છે. કેમ ઘટી જાય છે? તો એ બહારના વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરે છે. કોણ વિરોધ કરે છે? તો આ જે બદ્ધ વિદ્યુત ભારો છે, અથવા બીજું નામ શું? સંતુલિત વિદ્યુત ભારો. બરાબર છે? ભાર હોય, સોરી, અને અસંતુલિત બદ્ધ વિદ્યુત ભારો અથવા અસંતુલિત વિદ્યુત ભારો અથવા તટસ્થીકરણ ન પામેલા વિદ્યુત ભારો, ત્રણમાંથી ગમે તે એક નામ બોલો. ફરી, બદ્ધ વિદ્યુત ભારો અથવા અસંતુલિત વિદ્યુત ભારો અથવા તો તટસ્થીકરણ ન પામેલા વિદ્યુત ભારો વડે અંદર વિદ્યુત ક્ષેત્ર રચાય છે. આ વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરે છે. વિરોધને કારણે અંદર વિદ્યુત ક્ષેત્રમાં શું થાય છે? ઘટાડો થાય છે. એની અસર ઘટી જાય છે, વિદ્યુત ક્ષેત્ર ઘટી જાય છે. તો ખ્યાલ આવી ગયો? તો પ્રશ્ન પૂછાય તો પ્રશ્ન સહેલો છે, ખાલી આકૃતિમાં ટાઈમ લાગે એવો છે. ઘરે તમારે વારંવાર આકૃતિ દોરી બને એટલી સ્પીડમાં દોરી જાય એવી પ્રેક્ટિસ કરવાની છે. અઘરી નથી, પણ ઘણા બધા અંદર ડાયપોલ દોરવાના છે. હવે અહીં આગળ 3, 3, 6, 7, 8 લાઈનો બતાવી છે ડાયપોલની, અને આમ 4, 4 છે. તો તમારે પણ 8 અને 4, 4 બતાવો એવો કોઈ રૂલ્સ નથી. તમે આડા પણ ગમે એટલા ડાયપોલ બતાવી શકો છો અને ઊભા પણ ગમે એટલા ડાયપોલ બતાવી શકો છો. પણ ધ્યાનમાં રાખો, જેટલા બી બતાવો બેકી સંખ્યામાં બતાવજો. જેને કારણે અહીં આગળ બેકી સંખ્યામાં 4 બતાવો, 6 બતાવો, આ જ રીતે બતાવજો ને ટૂંકમાં. હા, આમ 4 બતાવજો. આમ તમે 8ની જગ્યાએ 6 બતાવો, 4 બતાવો, 5 બતાવો, આમ ચાલશે. આમ 4 બતાવજો એટલે તમારે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ટૂંકમાં હું જે સમજાવવા માંગુ છું એ એટલું ટિપિકલ કરવું એના કરતા સિમ્પલ આવી રીતે 4 ડાયપોલ આડા બતાવજો. ઊભા તમે ગમે એટલા બતાવો. ઊભા તમારે અહીં આગળ 3, 3, 6, 2, 8 હાલ્યા છે. 8ની જગ્યાએ તમે 6 બતાવો, 5 બતાવશો તો પણ ચાલશે. પણ આડા તમે આવી રીતે 4 બતાવજો તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં. તો આટલું ક્લિયર થઈ ગયું તમને? ઓકે, સારું. આના પછીની થિયરી લઈએ.
બહુ અગત્યનો ટોપિક ચાલુ થાય છે હવે, કેપેસિટર. કેપેસિટરો અને કેપેસિટન્સ સમજાવો. તો પહેલા કેપેસિટરની વ્યાખ્યા છે, તો એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર અથવા તો ગુજરાતી યાદ રાખજો, સંધારક. સંધારક કહેવામાં આવે છે. ધ છે, ઘરનો નથી, ધજાનો છે, સંધારક. એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર અથવા સંધારક કહેવામાં આવે છે. પંખાની અંદર પણ કેપેસિટર હોય છે, અલગ અલગ પ્રકારના હોય. પંખાની અંદર કોઈ મિકેનિક આવે તો તમારે એને કહેવાનું કે મને કેપેસિટર બતાવો. ડબ્બી જેવું હોય છે, આટલું જ સાઈઝનું હોય છે, તમને કાઢીને બતાવશે. બરાબર છે. જુદા જુદા અનેક સાઈઝના અનેક અલગ શેપના પણ કેપેસિટર હોય છે. હવે તો તમે ગૂગલમાં પણ એની ઇમેજ કાઢો તો તમને બધી ઇમેજ મળી જાય છે. બરાબર છે. સારું, એવું હશે તો નેક્સ્ટ પીરિયડમાં અલગ અલગ ટાઈપના મારી જોડે છે તો એ હું તમને બતાવવા બી લેતો આવીશ. બરાબર છે. તો અત્યારે એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચનાને એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર અથવા શુદ્ધ ગુજરાતી સંધારક કહેવામાં આવે છે. આવી બે આકૃતિ દોરવાની. આ સુવાહક 1 છે, આ સુવાહક 2 છે. આના પર ધન વિદ્યુતભારો છે, ધન વિદ્યુતભાર છે, ચોકડીઓ નથી કરી. ધન વિદ્યુતભાર છે, અહીં ઋણ વિદ્યુતભાર છે. પહેલો સુવાહક છે એનો વિદ્યુતભાર Q પ્લસ Q અને વિદ્યુત સ્થિતિમાન V1. બીજો સુવાહક છે એનો વિદ્યુતભાર માઇનસ Q અને વિદ્યુત સ્થિતિમાન V2 છે. બરાબર છે. એ જ અહીં લખેલું છે. અહીં સુવાહક 1 નો વિદ્યુતભાર પ્લસ Q અને વિદ્યુત સ્થિતિમાન V1 છે અને સુવાહક 2 નો વિદ્યુતભાર માઇનસ Q અને વિદ્યુત સ્થિતિમાન V2 છે. હવે આ બંનેનો તફાવત તમે V1 માઇનસ V2 ધારો કે V છે, બેની બાદબાકી કરીશું એટલે અમુક વોલ્ટેજ તો આવશે. માની લો કે એનું મૂલ્ય ધારો કે V છે, એવું આપણે માની લઈએ. હવે આગળ વધીએ, થિયરી કન્ટિન્યુ છે. જુઓ, હવે આપણે આગળ હંમેશા વિદ્યુતભાર વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં હોય. હંમેશા વિદ્યુતભાર વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં હોય. અહીંથી પ્રમાણ કાઢીએ એટલે અચળાંક C આવે. C ને કરતા બનાવો, V ને ભાગી કાઢો એટલે C બરાબર Q ભાગ્યા V. જુઓ, આ સૂત્ર આવી ગયું. આના પરથી પણ તમે કેપેસિટન્સની વ્યાખ્યા લખી શકો. આમાં C ને કેપેસિટન્સ કહે છે અને Q અને V થી સ્વતંત્ર હોય છે. કારણ કે Q અને V એકબીજાને એવા અનુરૂપ હોય કે C નું મૂલ્ય બદલાય નહીં. ધારો કે Q 4 એકમ હોય અને આ 2 એકમ હોય તો 4 ભાગ્યા 2 2 થાય. એવી રીતે ધારો કે આ 16 હોય ને 8 હોય તો એ 2 નો ભાગાકાર 2 થાય. એટલે જો મૂલ્યો બદલાય છે પણ ગુણોત્તર ના બદલાય. Q અને V ના મૂલ્યો બદલાય પણ ગુણોત્તર અચળ રહે છે. એટલે એવું લખ્યું છે કે C એ Q અને V થી સ્વતંત્ર હોય છે, અલગ અલગ નહીં. એમનો ગુણોત્તર ઉપર આધાર રાખે. Q અને V અલગ અલગ ઉપર આધાર રાખતો નથી. આના પરથી તમારે કેપેસિટન્સની વ્યાખ્યા લખવી હોય કે કેપેસિટન્સ એટલે કે Q અને V ના અચળ ગુણોત્તરને વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાનના અચળ ગુણોત્તરને કેપેસિટન્સ કહે છે. વ્યાખ્યા લખવી હોય તો લખી શકાય. Q અને V ના અચળ ગુણોત્તરને કેપેસિટન્સ કહે છે. કેપેસિટન્સની વ્યાખ્યા લખવી હોય તો લખી લેવાય. લખી દઈએ અહીં આપણે. એટલે કે વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાનના અથવા Q અને V ના Q અને V ના અચળ ગુણોત્તરને કેપેસિટન્સ કહે છે. આની વ્યાખ્યા થઈ ગઈ. Q અને V ના અચળ ગુણોત્તરને કેપેસિટન્સ કહે છે. બરાબર. અને તે Q અને V થી કેવા હોય છે? સ્વતંત્ર હોય છે. તો આ બંને મુદ્દા તમારે યાદ રાખવાના છે.
એના પછી કેપેસિટન્સ એ શાના પર આધાર રાખે છે? તો કેપેસિટન્સ એ બે સુવાહકોની માત્ર ભૌમિતિક સંરચના ઉપર આધાર રાખે છે. સંરચના એટલે શું? એનો આકાર કેવો છે, એનું માપ કેવું છે, બે સુવાહકોની વચ્ચે અંતર કેટલું છે, આ બધી જે માપણી છે આ બધાને ધ્યાનમાં લેવામાં આવે. આવું અલગ અલગ ના બોલવું હોય તો સીધું બોલવાનું સંરચના. સંરચના એટલે ગોઠવણી. બરાબર છે? તો કેપેસિટન્સ એ બે સુવાહકોની માત્ર ભૌમિતિક સંરચના. સંરચનાનો મતલબ એનો આકાર, માપ અને અંતર ત્રણેયનો મતલબ અંદર આવી ગયો. એના પર આધારિત હોય છે, એના પર આધાર રાખે છે. કેપેસિટન્સનો મોટો એકમ ફેરાડ છે. ફેરાડ એ નહીં, મોટો કેપેસિટન્સનો એકમ શું છે? ફેરાડ. 1 ફેરાડ એટલે 1 કુલમ પર વોલ્ટ. ક્યુ ભાગ્યા વી ને, 1 ફેરાડ બરાબર 1 કુલમ ભાગ્યા વોલ્ટ. આવું થાય. જો નિશ્ચિત કેપેસિટન્સ ધરાવનાર કેપેસિટર હોય તો એને આવું બે સમાંતર રેખાઓ અને આ પરિપથના બે જોડાણ ટૂંકમાં આવા સંકેતથી દર્શાવાય છે. જ્યારે ચલિત એટલે ઘડીએ ઘડીએ એનું મૂલ્ય બદલાતું હોય, તો ચલિત કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને આવો જ સિમ્બોલ પણ ઉપર ચેકો વડે દર્શાવવામાં આવે છે. સી નું પારિમાણિક સૂત્ર, ક્યુ નું પારિમાણિક સૂત્ર લખો, વી નું પારિમાણિક સૂત્ર લખો, ઉપર લઈ જાઓ. ટૂંકમાં પરિણામે તમારે 1242 આવશે. MLTA 1242, આગલા બે માઇનસ, પાછલા બે પ્લસ. બરાબર? ઉપર ક્યુ નું પારિમાણિક સૂત્ર લખવાનું, નીચે વી નું પારિમાણિક સૂત્ર લખવાનું અને ઉપર લઈ જાઓ એટલે આવું થશે ટૂંકમાં -1 -2 4 2. બરાબર? 1242, આગલા બે માઇનસ, પાછલા બે પ્લસ. MLTA. તો આ બધી થઈ કેપેસિટર અને કેપેસિટન્સની માહિતી થઈ. તો કેપેસિટરની વ્યાખ્યા, કેપેસિટરોની આકૃતિ જુઓ. શું કર્યું આપણે? કેપેસિટરની વ્યાખ્યા, એની આકૃતિ, એમાં શું શું દર્શાવ્યું છે, એનો પહેલા સુવાહકનો વિદ્યુતભાર વિદ્યુત સ્થિતિમાન, બીજા સુવાહકનો વિદ્યુતભાર વિદ્યુત સ્થિતિમાન, બંને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય. ત્યાર પછી ક્યુ વીના સમપ્રમાણ હોય છે. પ્રમાણકારી એટલે કેપેસિટન્સ અચળાંક સી આવે છે. સી ને કરતા બનાવો, વી ભગાઈ જાય, ક્યુ ભાગ્યા વી. સી ને કેપેસિટન્સ કહે છે. આના પરથી એની વ્યાખ્યા, સી બરાબર શું થાય? સી એ ક્યુ અને વી નો શું છે? અચળ ગુણોત્તર છે. એટલે ક્યુ અને વી ના અચળ ગુણોત્તરની કેપેસિટન્સ. તમને વ્યાખ્યા પૂછે કેપેસિટન્સની તો આવું બોલવાનું, ક્યુ અને વી ના અચળ ગુણોત્તરને કેપેસિટન્સ કહેવામાં આવે છે. કેપેસિટન્સ એટલે શું? વિદ્યુત ભારનો સંગ્રહ કરતી રચના. ક્ષમતા, કેપેસિટન્સ રચના એટલે કેપેસિટર થાય. વિદ્યુત ભારનો સંગ્રહ કરવાની ક્ષમતાને કેપેસિટન્સ કહેવામાં આવે છે. વિદ્યુત ભારનો સંગ્રહ કરવાની ક્ષમતાને, એવું પણ લખવું હોય તો લખી શકાય, વિદ્યુત ભારના સંગ્રહ કરવાની ક્ષમતાને કેપેસિટન્સ કહે છે. અને તે ક્યુ અને વી થી સ્વતંત્ર હોય છે. બરાબર છે? અહીં લખવું હોય તો લખાય. કેપેસિટન્સ એટલે શું છે? તો વિદ્યુત ભારનો સંગ્રહ કરવાની ક્ષમતા છે. બરાબર? સારું. કેપેસિટન્સ એ બે સુવાહકોની માત્ર ભૌમિતિક સંરચના એટલે કે એના આકાર, માપ અને અંતર પર આધારિત હોય છે. એનો એકમ, મોટો એકમ ફેરાડ છે. 1 ફેરાડ એટલે 1 કુલમ પર વોલ્ટ થાય. નિશ્ચિત કેપેસિટન્સ ધરાવનાર કેપેસિટરને આ સંકેતથી અને ચલિત બદલાયા કરતો હોય એવા કેપેસિટન્સને આ સંકેતથી દર્શાવે છે. અને એનું પારિમાણિક સૂત્ર 1242, આગલા બે માઇનસ, પાછલા બે પ્લસ. MLTA. આ તમારી યાદ. હા, અને તેનો ઉપયોગ, કેપેસિટરનો ઉપયોગ ક્યાં થાય છે? એસી પરિપથ. એસી એટલે ઓલ્ટરનેટ કરંટ ના પરિપથોમાં કેપેસિટરનો ઉપયોગ થાય છે. કેપેસિટરનો વ્યાપક ઉપયોગ, બહોળા પ્રમાણમાં, સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગ ક્યાં થાય છે? તો એસી એટલે ઓલ્ટરનેટ કરંટ પરિપથમાં કેપેસિટરનો ઉપયોગ થાય છે. મારી જગ્યા નથી એટલે મેં ઉપર લખ્યું છે, તમારે નીચે લખી દેવાનું. અને બીજી પણ એક વાત, કેપેસિટન્સનો એક મુદ્દો મેં શું કહ્યું કે કેપેસિટન્સનો અર્થ, કેપેસિટન્સ એટલે વિદ્યુત ભારનો સંગ્રહ કરવાની ક્ષમતા. કેપેસિટન્સ શું દર્શાવે છે? તો એ પણ લખવું હોય
તો જોડે લખી દઈએ આપણે કે કેપેસિટન્સ શું દર્શાવે છે, તો વિદ્યુત ભારનો સંગ્રહ કરવાની ક્ષમતા, કેપેસિટન્સ કેપેસિટન્સ રસવઈ આવશે, દીર્ઘઈ નહીં, દીર્ઘઈ આવશે. કેપેસિટન્સ એ વિદ્યુત ભાર ને સંગ્રહ કરવાની ક્ષમતા દર્શાવે છે. વિદ્યુત ભારનો સંગ્રહ કરવાની ક્ષમતા દર્શાવે છે. એને પણ આપણે શું કરી દઈએ, ફ્રેમ કરી દઈએ. આપણે એને પણ આપણે ફ્રેમ કરી દઈએ. ચલો, ઓકે. તો આના પછી સી નું પારિમાણિક, કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર લીધું. કેપેસિટન્સ એ શું છે, તો વિદ્યુત ભારને સંગ્રહ કરવાની ક્ષમતા દર્શાવે છે. એનો ઉપયોગ શું છે, તો એસી પરિપથોમાં કેપેસિટરનો ઉપયોગ થાય છે. તો આ બધી ચર્ચા આપણે કોના વિશે કરી, કેપેસિટર અને કેપેસિટન્સ વિશે. તો આપણે આજે પહેલી થિયરી કઈ કરી, ધ્રુવીભવન અને ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી, ડાઇલેક્ટ્રિક માધ્યમની એટલે અવાહક માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી. તો પહેલા આપણે ધ્રુવીભવન અને અવાહક માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી ભણીએ, પહેલી થિયરી. બીજી થિયરી શું હતી, અવાહક પેલી આકૃતિ હતી ને, અવાહક લંબચોરસનું ચોસલું ધ્રુવીભૂત થયેલા અવાહક લંબચોરસના ટુકડામાં મૂળભૂત વિદ્યુત ક્ષેત્રમાં શું ફેરફાર થાય છે, તો વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો. પેલા બદ્ધ વિદ્યુત ભારો અથવા એને શું કહેવાય, અસંતુલિત વિદ્યુત ભારો, અથવા એનું ત્રીજું નામ શું, તટસ્થીકરણ ન પામેલા વિદ્યુત ભારો. એને કારણે પ્લસ સિગ્મા અને માઇનસ સિગ્મા રચાય છે, અને એને કારણે અંદર વિદ્યુત ક્ષેત્ર રચાય છે, અને એ વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરે છે, અને વિરોધને કારણે અંદરના વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થાય છે. વારંવાર તમે પુનરાવર્તન કરશો, રિપીટ કરશો, એટલે તમને આ થિયરી, આ બધા શબ્દો તમે પહેલી વાર સાંભળશો. જો આમાં કોઈ સ્ટોરી નથી કે મજા આવે તમને. ફિઝિક્સ એવું નથી, સમાજ વિદ્યા બી એવું હતું, પણ એમાં ઇતિહાસ, ભૂગોળ એ અમુક પોર્શન તમને સહેલો લાગતો હતો, મજા આવતી હતી, બરાબર છે. અને અમુક જ પોર્શન એવો હતો સિવિક એટલે અર્થશાસ્ત્રની, બરાબર છે, એમાં બી ઇન્ટરેસ્ટ લો તો મજા આવે એવું છે. તો આની અંદર બી કોઈ સ્ટોરી નથી આવવાની, પણ આ બધું જેમ જેમ તમે રિફર કરશો એમ આ શબ્દોથી તમે રૂટિનમાં આવી જશે શબ્દો. પછી તમને શબ્દો યાદ નહીં કરવા પડે, રૂટિન એમને યાદ આવી જશે, બરાબર છે. સારું, આ અને ત્રીજી થિયરી આપણે કઈ લીધી, તો કેપેસિટર અને કેપેસિટન્સને આપણે સમજાવ્યું, બરાબર છે. સારું, ચલો એના પછીથી થિયરી લઈએ. એક્સ્ટ્રા કોઈ જગ્યાએ એમસીક્યુમાં અથવા તો શોર્ટ ક્વેશ્ચનની અંદર આપણને કામ લાગી જાય એવું છે, અવાહકતાના વિશિષ્ટ ગુણધર્મ, અવાહકતાનો વિશિષ્ટ ગુણધર્મ જણાવો અને કેપેસિટન્સના નાના એકમો જણાવો. તો ડાઇલેક્ટ્રિક એટલે અવાહક, ડાઇલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા સિવાય એટલે એની અસર ઘટ્યા વગર જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે છે તેને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે એની મજબૂતાઈ કહેવામાં આવે છે. ફરી, ડાઇલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા વગર એટલે એને પોતાની અસર ઘટાડ્યા વગર તે જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરી શકે, એનો સામનો કરી શકે છે, તેને ડાઇલેક્ટ્રિકની સ્ટ્રેન્થ એટલે કે મજબૂતાઈ કહેવામાં આવે છે. યાદ રહી ગયું? શું કહ્યું? ડાઇલેક્ટ્રિકમાં બ્રેકડાઉન થયા વગર તે જે વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે, જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો, મહત્તમ શબ્દ લેવાનો છે, જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે છે
તેને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કે મજબૂતાઈ કહેવામાં આવે છે. અને એમસીક્યુ માટે હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 3 × 10⁶ વોલ્ટ મીટર ઇન્વર્સ છે. કેટલી છે? 3 × 10⁶ વોલ્ટ મીટર ઇન્વર્સ છે. ઓકે. એક્સ્ટ્રા નોંધ, બે સુવાહકો વચ્ચે જો 1 સેન્ટીમીટર ક્રમનું અંતર હોય તો ક્ષેત્રને અનુરૂપ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મોટે ભાગે 3 × 10⁴ વોલ્ટ હોય છે. આ એમસીક્યુ માં પૂછાઈ શકે. જ્યારે બે સુવાહકો વચ્ચે 1 સેન્ટીમીટરના ક્રમનું અંતર હોય તો ક્ષેત્રને અનુરૂપ એનો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય કેટલું હોય? 3 × 10⁴ વોલ્ટ જેટલું હોય છે. તો એમસીક્યુ માટે આ પણ તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. આ પણ તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. તમારે ફ્રેમ કરવું હોય તો કરી દઈએ એને ફ્રેમ. ધ્યાનમાં રાખવાનું છે મૂલ્ય, બરાબર? બે મૂલ્યો તૈયાર કરવાના છે. અને કેપેસિટન્સના નાના એકમો, 1 માઇક્રોફેરાડ એટલે 10⁻6 ફેરાડ, 1 નેનોફેરાડ એટલે 10⁻9 ફેરાડ, 1 પિકોફેરાડ એટલે 10⁻12 ફેરાડ. માઇક્રો એટલે -6 આવે, નેનો એટલે -9 આવે, પીકો એટલે -12 આવે. તો આ એમસીક્યુ માટે એક્સ્ટ્રા આ ટોપિક છે, એને પણ આપણે ધ્યાનમાં લેવાનો છે. એના પછી અગત્યની આ ચેપ્ટરની સૌથી વધારે અગત્યની ને સૌથી વધારે વખત પૂછેલી આ થિયરી છે. કોઈ પણ સર પહેલી વખત આ ચેપ્ટરનો ટેસ્ટ લે એટલે આ થિયરી હોય ને હોય જ. 100% મારા તરફથી ગેરંટી. કોઈ પણ સર પહેલી વખત સેકન્ડ ચેપ્ટરનો ટેસ્ટ લેતા હોય તો આ થિયરી પૂછે ને પૂછે શું છે? સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર C = ε0A/d મેળવો. તમે કહેશો સર હમણાં તો તમે એવું કહેતા હતા કે કેપેસિટન્સનું સૂત્ર C = Q/V અને તમે વ્યાખ્યા પણ લખી કે Q અને V ના અચળ ગુણોત્તરને કેપેસિટન્સ કહે છે. ખરું એ સૂત્ર, પણ એ વ્યાખ્યાના આધારિત છે, આ સાબિતીના આધારિત છે. આ પણ દાખલામાં આવશે, આ પણ દાખલામાં આવશે. ક્યારે કયું આવે? જ્યારે વિદ્યુતભાર અને વોલ્ટેજ આપેલા હોય અને કેપેસિટન્સ શોધવું હોય તો આ સૂત્ર વાપરવાનું. જ્યારે તમને કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ આપ્યું હોય, ε0 નું વેલ્યુ તો ફિક્સ જ છે, 8.85 × 10⁻12. ડી એટલે બે પ્લેટો વચ્ચેનું અંતર, કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર. જો આ બધું આપેલું હોય અને કેપેસિટન્સ શોધવું હોય તો આ સૂત્ર લેવાનું. અત્યારે આપણે આ સૂત્ર મેળવવાનું છે, C = ε0A/d. એટલે તમારે આ સૂત્ર બી યાદ રાખવાનું, એ પણ યાદ રાખવાનું છે. તો અત્યારે આની જરૂર નથી, તો આને આપણે કાઢી નાખીએ. અહીં જુઓ, સૌથી પહેલા આપણે જાણીએ છીએ કે Q = CV. કઈ આ જો આ વ્યાખ્યાના આધારિત સૂત્ર હતું. C = Q/V છે, એમાંથી Q ને કરતા બનાવું, V આમ આવી જાય એટલે Q = CV. હવે સાંભળજો, હવે સર શું કરે છે? V ની કિંમત મૂકે છે. C એવો ને એવો, Q એવો ને એવો, V એટલે ED. જો V = ED એની કિંમત છે તો તમે એની કિંમત છે એવું દર્શાવી શકો. આમ ખ્યાલ આવે ને તમને? આ તમે એની કિંમત મૂકી છે, તમને ખ્યાલ આવે આમ કરી દો. લો, બરાબર છે, V ની કિંમત મૂકી. હવે શું કર્યું? CD ને સાઈડમાં લઈ લીધા, E ની કિંમત મૂકી. આ E ની કિંમત છે, આ E ની કિંમત છે, એને પણ કૌંસ કરી દઈએ આપણે, તમને ખ્યાલ આવે, બરાબર છે. હવે સર શું કરે છે? જો એ લખ્યું છે, અહીંથી V ની કિંમત મૂકી, V = ED. પછી E ની કિંમત મૂકી, E એટલે σ/ε0, કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર. E = σ/ε0. હવે આમાં સિગ્માની કિંમત મૂકીએ તો સિગ્મા એટલે જો CD/ε0 સાઈડમાં લઈ લીધા અને સિગ્માની કિંમત મૂકીએ. સિગ્મા એટલે શું છે? Q/સિગ્માની જગ્યાએ Q/A. હવે સર શું કર્યું? બંને બાજુથી Q કેન્સલ કર્યા. આપણે કોનું સૂત્ર બનાવવાનું છે? C નું. તો C ને છૂટો પાડવાનો, તો C ને રહેવા દો આની આ બાજુ. જે છેદમાં ε0A છે આ બાજુ ઉપર આવી ગયા, જુઓ, અને D ગુણેલા છે C ની જોડે, એ અહીં શું થયા? ભગાઈ ગયા.
તો સી નું સૂત્ર આવી ગયું કે નહીં, એપ્સિલોન 0 એ અપોન ડી. ફરી વાર સમજો, આપણી જોડે આ વ્યાખ્યાને આધારિત સૂત્ર છે સી બરાબર ક્યુ ભાગ્યા વી. એમાંથી વી ને આમ લઈ દો એટલે ક્યુ બરાબર સીવી સૂત્ર છે. એમાં વી ની કિંમત મૂકો, વી ઇઝ ઇક્વલ ટુ ઈડી. યાદ રાખવું હોય તો વી ઇડિયટ નથી, પણ એવી રીતે યાદ રખાય. બરાબર છે? ઇડિયટ એટલે મૂર્ખા. આપણે મૂર્ખા છે ના, પણ આવી રીતે તમે યાદ રાખવાની આ ટ્રીક. વી ઇઝ ઇક્વલ ટુ ઈડી, તો વી ની જગ્યાએ ઈડી. હવે એમાં ઈ ની કિંમત, સી ને ડી ને આગળ લઈ લો. ઈ ની કિંમત સિગ્મા અપોન એપ્સિલોન 0. આ પણ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે, યાદ રાખજો. સિગ્મા અપોન એપ્સિલોન 0. હવે સીડી નીચે એપ્સિલોન 0 લઈ લો, સિગ્મા ની કિંમત મૂકો. સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર, એટલે ક્યુ અપોન એ, તો એની જગ્યાએ ક્યુ અપોન એ મૂકો. બંને બાજુથી વિદ્યુત ભાર ક્યુ કેન્સલ કરો. તો હવે આપણે કોનું સૂત્ર મેળવવાનું છે? સી નું. તો સી ને કરતા બનાવો, એપ્સિલોન 0 એ અહીં ગુણી જશે અને ડી શું થશે? ભગાઈ જશે. તો જો કેટલા સ્ટેપ થયા? 1 2 3 4 ને 5. પાંચમું તો આનું આ છે. મેઇન તો તમારે 4 જ છે. 4માં આ તો સૂત્ર સહેલું છે વ્યાખ્યા પરથી. તો વચ્ચેના 3 સ્ટેપ અગત્યના છે. પહેલું તો વ્યાખ્યાના આધારે ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી છે, એ તો આવડે જ. અને છેલ્લે આ તો રકમમાં આપેલું છે. વચ્ચેના 3 સ્ટેપ છે. આકૃતિ દોરવાની છે. કેપેસિટરની બે પ્લેટ છે. આ ધન પ્લેટ છે, આ ઋણ પ્લેટ છે. ધન પ્લેટની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા પ્લસ સિગ્મા છે. આ બીજી પ્લેટ છે એની માઇનસ, આ બધા માઇનસ 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 છે, અને પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા માઇનસ સિગ્મા છે. હંમેશા આ વિદ્યુત ક્ષેત્ર ધન પ્લેટ થી ઋણ પ્લેટ તરફ, જો ઉપર ધન બતાવે છે, નીચે ઋણ છે, એટલે એરો બધા આમ બતાવે છે, વિદ્યુત ક્ષેત્ર ઈ. અને બે પ્લેટ વચ્ચેના અંતરને ડી વડે દર્શાવે છે. દરેક પ્લેટનું ક્ષેત્રફળ એરિયા એટલે એ. એરિયાનો એ છે એટલે કેપિટલ એ થી એને દર્શાવવામાં આવે છે. બરાબર? આપણે ક્ષેત્રફળ કહીએ, ક્ષેત્રફળનો એ છે. તો આકૃતિ દોરવાની અને તમારે આ લખવાનું છે. બરાબર? તમારે આકૃતિની જોડે આટલું, તમારે જે નોટબુક છે એ આટલી આમ પોળી નહીં હોય, એટલે તમારી વાત આકૃતિની નીચે લખજો. આ મેં બાજુમાં લખ્યું છે, તમે નીચે લખજો. અને એને સેપરેટ કરવું હોય તો આપણે કરી દઈએ, સારું લાગશે. બરાબર? આ બાજુની આકૃતિનો સેક્શન, આ બાજુ જે લખાણ છે એનો સેક્શન. તો તમારે આવું નહીં થાય, તમારે તો આકૃતિની નીચે આ સાબિતી લખવી પડશે. અને સર શું બોલ્યા? આખા ચેપ્ટરમાં સૌથી વધારે વખત પૂછાયેલી આ થિયરી છે, એટલે સૌથી વધારે વાર લખીને એને તૈયાર કરી દેવાની. ઓકે, ચલો એના પછીની થિયરી જોઈએ આપણે. કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર સમજાવો. ડાઇલેક્ટ્રિક એટલે અવાહક. કેપેસિટન્સમાં અવાહકની અસર તમારે દર્શાવવાની છે. તો હવે ધ્યાન આપજો, અહીં અગાડી આ કેપેસિટર છે, એકવાર વચ્ચે હવા છે અને એકવાર વચ્ચે અવાહક છે. સમજો, કેપેસિટરમાં આ બહારનું, આઉટસાઇડનું, બરાબર છે, વિદ્યુત ક્ષેત્ર દર્શાવે. હંમેશા વિદ્યુત ક્ષેત્ર ધન પ્લેટ થી ઋણ પ્લેટ તરફ હોય. બરાબર? આ ધન વિદ્યુત ભારોથી પ્લસ સિગ્મા, ઋણ વિદ્યુત ભારોથી માઇનસ સિગ્મા રચાય, એટલે પ્લસ વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા, આ ઋણ વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા. બે પ્લેટ વચ્ચેના અંતરને ડી વડે દર્શાવીએ છીએ. બરાબર? હવે હમણાં પહેલા તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું થાય? E0. બરાબર છે? તો અહીં અગાડી અહીં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E0. સારું, ચલો પહેલા આકૃતિ ક્લિયર થઈ ગઈ. હવે સમજો, તમારે જ્યારે વચ્ચે હવા હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, અને વચ્ચે જો બે પ્લેટની વચ્ચે અવાહક મૂકીએ ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય. પહેલા તો આ સમજવાનું છે. સૌથી પહેલા તમારે ડાઇલેક્ટ્રિકની અસર જાણવી છે ને, તો તમારે પહેલા ડાઇલેક્ટ્રિક નથી, વચ્ચે કશું નથી એટલે હવા, અને એકવાર ડાઇલેક્ટ્રિક એટલે અવાહક રાખ્યો છે, તો ફેર શું પડે છે? તો પહેલા તો બંનેના વિદ્યુત ક્ષેત્રના સૂત્રો જુદા જુદા છે. અહીં આગળ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? તો અહીં
ઈ જીરો આ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આની પહેલાની થિયરીમાં આવી ગયું જો બતાવું કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આવી રહ્યું સિગ્મા અપોન એપ્સિલોન 0 તો એ જ અહીં લેવાનું છે તમારે એ જ અહીં લેવાનું છે કઈ થિયરી છે આપણી આ જો આના પછીનું પેજ આપણે શું કે છે ઈ જીરો આ ઈ જીરો છે પણ કેટલું એનું તો સિગ્મા અપોન એપ્સિલોન 0 બરાબર છે તો આની જરૂર પડશે એટલે એને તમે ફ્રેમ કરી દો અને એની જરૂર પડશે તમને બરાબર તો આને આપણે સમીકરણ 1 કહી દો અને આપણે સમીકરણ નંબર 1 અહીં આપેલું છે ને આપણે અહીં સ્ટાર આપેલું છે તો ટૂંકમાં આની જરૂર પડશે તમારે બરાબર છે તો અહીં પછી સમીકરણ 2 આપવું પડે તો રહેવા દો એના કરતા ટૂંકમાં અહીંથી લઈશું આનું ઈ જીરોનું મૂલ્ય આટલું હોય છે હવે તમે જુઓ અવાહક રાખીએ છીએ તો શું થાય છે અવાહક રાખો છો હવે સાંભળજો આ કેપેસિટરની આ ધન પ્લેટ છે ને આ ઋણ પ્લેટ છે વચ્ચે અવાહક રાખ્યો ને તો ધન પ્લેટને કારણે એના ઋણ વિદ્યુત ભારોને આકર્ષશે અને આ ઋણ વિદ્યુત ભારો એની અંદર રહેલા ધન વિદ્યુત ભારોને આકર્ષશે એટલે આ બાજુ પણ પૃષ્ઠ ઘનતા કેપેસિટરની ઋણ પૃષ્ઠ ઘનતા છે ત્યાં આગળ અવાહકની ધન પૃષ્ઠ ઘનતા આવશે અને કેપેસિટરની ધન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે ત્યાં અવાહકની ઋણ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આવશે તમને થાય સર આ પી કેમ લખેલો છે કારણ કે આપણે ધ્રુવીભૂત અવાહક મૂકેલો છે આપણે અવાહક કેવો મૂકેલો છે ધ્રુવીભૂત એટલે આ જે પૃષ્ઠ ઘનતાઓ હોય એ ધ્રુવીભવન થયેલી પૃષ્ઠ ઘનતાઓ છે બરાબર છે હવે અહીં આગળ તમને શું મળ્યું ઈ કેવી રીતે મળ્યું ઉપર સિગ્મા નીચે એપ્સિલોન 0 અહીંયા એવું નીચે એપ્સિલોન 0 જ છે પણ ઉપર આ બેનો તફાવત સિગ્મા અને માઇનસ સિગ્મા આ બેના સિગ્મા અને સિગ્મા પી બેના તફાવત જેટલો અંશ આમાં ફક્ત સિગ્મા આનું વિદ્યુત જ્યારે વચ્ચે કશું જ નથી હવા છે ત્યારે વિદ્યુત ક્ષેત્રને ઈ જીરો વડે દર્શાવીશું અને વચ્ચે અવાહક છે ત્યારે વિદ્યુત ક્ષેત્રને માત્ર ઈ વડે દર્શાવીશું હવે સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન 0 હવે તમે એવું ના વિચારતા સર અહીં ઈ જીરો છે તો સિગ્મા 0 લીધો તો અહીં જીરો નથી લેતા તો અહીં કેમ જીરો લઈએ છીએ એવું નથી આવા લોજિક ના લેતા બરાબર છે આ શૂન્ય અવકાશનો એપ્સિલોન 0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી છે બંનેમાં હવા હોય કે અવાહક હોય શૂન્ય અવકાશની જ પરમિટિવિટી લેવાની છે એટલે આનું સૂત્ર ફેર ક્યાં થાય છે અંશમાં ફેર થાય છે બેના અહીં સિગ્મા છે અહીં સિગ્મા માઇનસ સિગ્મા પી છે બરાબર છે હવે સર શું કરે છે આ સિગ્મા માઇનસ સિગ્મા પી કેટલી થાય આ બેની બાદબાકી કરો તો કેટલું મૂલ્ય મળે તો આ બેની બાદબાકીનું મૂલ્ય જે શરૂઆતમાં સિગ્મા હતું એનાથી કે માં ભાગનું પહેલા જે પૃષ્ઠ ઘનતા હોય એના કરતા કે માં ભાગની એટલે આની જગ્યાએ સિગ્મા માઇનસ સિગ્મા પી ની જગ્યાએ સિગ્મા અપોન કે છેદમાં એપ્સિલોન 0 તો ખરો જ અને સમીકરણ 1 તો આ બે ઈના સૂત્રો જુઓ પહેલા તમારે માઇન્ડમાં બે આકૃતિ અને બેના ઈના સૂત્રો આટલા માઇન્ડમાં ક્લિયર હોવા જોઈએ શું કહ્યું સરે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય તો ઈ જીરો નું સૂત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0 જો અને બે પ્લેટ વચ્ચે અવાહક હોય તો સૂત્ર સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન 0 હવે આ સિગ્મા માઇનસ સિગ્મા પી કેટલો થાય તો સિગ્માનો કેમો ભાગ એટલે સિગ્મા અપોન કે તો આની જગ્યાએ અંશમાં આ સિગ્મા અપોન કે લખ્યા અને એપ્સિલોન 0 તો છે જ આટલું પહેલા બંનેમાં લખી કાઢવાનું હવે અહીં કેપેસિટન્સનું સૂત્ર લખવાનું અહીં પણ કેપેસિટન્સનું સૂત્ર લખવાનું પણ અહીં 0 વાળું લખવાનું C0 તો V0 આવશે અહીં C તો V આવશે જો હવે બંનેમાં સેમ જ છે કેપેસિટન્સનું સૂત્ર લો Q અપોન V0 હવે બંનેની કિંમત મૂકો Q ની પણ કિંમત મૂકો V0 ની પણ કિંમત મૂકો Q તો આપણી જોડે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q અપોન A છે એમાંથી એને આ બાજુ લઈ દો તો Q એટલે સિગ્મા A થાય
તમે કહેશો સર ક્યુ બરાબર તો સીવી નથી આપણી જો સૂત્ર, પણ એ અહીં નહીં લેવાનું, આ સાબિત મેળવવાનું છે. અહીં તમારે ક્યુ બરાબર સીવી સૂત્ર લેવાનું નથી. અહીં તમારે આ સિગ્માનું જે સૂત્ર છે, કારણ કે અહીં સિગ્મા છે આપણી જોડે રકમમાં આકૃતિમાં, સિગ્મા બરાબર ક્યુ અપોન એ, એને આમ લાવી દો એટલે ક્યુ ની જગ્યાએ સિગ્મા એ લખ્યા, અને વી બરાબર આગલી થિયરીમાં સૂત્ર તું સર બોલ્યા હતા વી ઇડિયટ, એવી રીતે યાદ રખાવ્યું તું, V0 તો E0D, તો અહીં V0 ની જગ્યાએ E0D, અંશ અને છેદ બંનેની કિંમતો મૂકી. હવે શું કરવાનું? હવે તમારે આ E0 ની કિંમત મૂકવાની. અહીંથી E0 ની જગ્યાએ શું લખાય? સિગ્મા અપોન એપ્સિલોન 0. જો અહીંયા ગાડી આ સિગ્મા A અપોન D તો એવા ને એવા, E0 ની કિંમત અહીંથી બરાબર છે, સિગ્મા અપોન એપ્સિલોન 0, સિગ્મા સિગ્મા જતા રહેશે, છેદનો છેદ ક્યાં જાય? અંશમાં, એપ્સિલોન 0 ઉપર, તો એપ્સિલોન 0 A અપોન D જોઈ લો. તો આ C0 ની કિંમત મળી. આપણે C0 ની કિંમત નથી શોધવાની, બરાબર છે. આપણે શું કરવાનું છે? અહીં આગળ ડાઇલેક્ટ્રિકની અસર શું થાય છે? અસર એટલે ડાઇલેક્ટ્રિક અવાહકનું ચોસલું મૂકો છો તો કેપેસિટન્સમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે, વિદ્યુત ક્ષેત્રમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે, એ નક્કી કરવાનું છે. અત્યારે આપણને પહેલા હવા હતી ત્યારે કેપેસિટન્સ આટલું મળ્યું, હવે તમે અવાહક મૂકો છો, હવે શું ફેરફાર થાય છે હજી હવે ખબર પડશે આપણને. જો પહેલા આપણે આટલું ઈનું તો મૂલ્ય મેળવી લીધું છે, આપણે આની જેમ જ સી નું સૂત્ર લેવાનું, વ્યાખ્યાના આધારિત ક્યુ અપોન વી, બંનેની કિંમત મૂકો. ચલો અહીં જુઓ, ક્યુ એટલે સિગ્મા એ આની જેમ, અને વી એટલે ઇડિયટ, આમાં પણ V0 હતું તો E0D લખ્યું, વી છે તો અહીં ઈડી લખવાનું. અહીં લખેલું છે એટલે મેં અહીં ફરી કારણ કરીને લખ્યું નથી. ફરી હવે ઈ ની કિંમત મૂકવાની. અહીંથી સમીકરણ 1 પરથી જો લખેલું છે, તમારે તો આની નીચે કન્ટિન્યુ રાખવાનું, બરાબર છે. તો સિગ્મા એ ને છેદમાં ડી તો ખરા જ, સિગ્મા એ ને છેદમાં ડી, તમારે અહીં ઈ ની કિંમત મૂકવાની સમીકરણ 1 પરથી, સિગ્મા પણ કે એપ્સિલોન 0, સિગ્મા સિગ્મા કેન્સલ થશે, છેદનો છેદ ક્યાં જાય? કે એપ્સિલોન 0 ઉપર, કે અને એપ્સિલોન 0 ઉપર એ તો છે જ ને, નીચે ડી છે. હવે આની કિંમત મૂકવાની તમારે, એપ્સિલોન 0 એ અપોન ડી. અહીં જુઓ, એપ્સિલોન 0 એ અપોન ડી ની જગ્યાએ શું લખાય? C0 સમીકરણ સ્ટાર પરથી. તો જો સમીકરણ સ્ટાર પરથી આની જગ્યાએ C0, તો C = K C0. એનો મતલબ કે અવાહક મૂકવાથી જે કેપેસિટન્સ મળે છે એ જ્યારે અવાહક નહોતો ત્યારે જે કેપેસિટન્સ મળતું હતું એનાથી કે ઘણું થઈ જાય છે, એટલે કે કેપેસિટન્સમાં વધારો થાય છે. કેટલો વધારો થઈ જાય છે? તો કે ઘણો વધારો થાય છે. કે શું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક છે. કે શું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક છે. દાખલામાં તમને એની કિંમત આપેલી હશે ડાઇલેક્ટ્રિક અચળાંકની, બરાબર. તો પહેલા તો કેપેસિટન્સનું નક્કી થઈ ગયું. તો આમ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ થી સી પહેલા કરતા કે ઘણો થઈ જાય છે, અને ઈ પહેલા કરતા કે માં ભાગનો થાય છે. તમને થાય આ કઈથી લખ્યું સર? તો બતાવું તમને. જો આ સિગ્મા અપોન એપ્સિલોન, આ સિગ્મા અપોન એપ્સિલોન 0 ની જગ્યાએ શું લખાય? E0. તો આ સિગ્મા અપોન એપ્સિલોન 0 ની જગ્યાએ E0 લખું તો E0 ભાગ્યા કે થયું, તો કે માં ભાગનું થાય છે ને વિદ્યુત ક્ષેત્ર, અવાહક રાખીએ તો. આ સિગ્મા અપોન એપ્સિલોન 0 છે, આની જગ્યાએ હું અહીં E0 લખી શકું નહીં? E0 ભાગ્યા કે, એટલે શરૂઆતનું જે વિદ્યુત ક્ષેત્ર હતું એનું કે માં ભાગનું વિદ્યુત ક્ષેત્ર થઈ જાય. ખ્યાલ આવ્યો? તો કેપેસિટન્સ કે ઘણું થાય છે અને વિદ્યુત ક્ષેત્ર કે માં ભાગનું થાય છે. ખ્યાલ આવી ગયો? હવે એના ઉપરથી આ જો MCQ માટે કે નું મૂલ્ય અહીંથી કે ને કરતા બનાવો, એપ્સિલોન અહીં જો આ C0 નીચે આવશે, C ની નીચે C0, એવી રીતે અહીં એપ્સિલોન ની નીચે એપ્સિલોન 0, અને ઈમાં ઉલટું થશે. અહીં આગળ કિંમત મૂકશો તમે તો અહીં E0, તો કે આમાં આવશે ને ઈ નીચે આવશે, E0 ભાગ્યા ઈ થશે. આ બંનેમાં 0 વાળા પદ નીચે આવશે ને આમાં 0 વાળું પદ ઉપર આવશે. ટૂંકમાં આ 3 ગુણોત્તરોથી આપણને મળે છે શું? ડાઇલેક્ટ્રિક અચળાંક જ મળે છે. તો MCQ માટે આ ધ્યાનમાં રાખજો. આ થિયરીમાં લખવાની જરૂર નથી, પણ લખવું હોય તો જોડે જોડે લખી દેજો. તો થિયરી બહુ ધ્યાનપૂર્વક
છોકરાઓને હાર્ડ લાગે છે, બરાબર છે, પણ આવી રીતે ભાગ પાડીને લખશો તો હું નથી માનતો કે અઘરી છે. બંનેમાં પહેલા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું, પછી કેપેસિટન્સની વ્યાખ્યાના આધારિત સૂત્ર લઈ બંનેમાં ક્યુ અને વી ના મૂલ્યો મૂકવાના, સૂત્રો મૂકવાના, પછી બંનેમાં ઈ આમાં E0 ની આમાં ઈ ની કિંમત મૂકવાની અને સાદુરૂપ આપી અને સી એ C0 કરતા કે ગણો છે, એટલે અવાહક મૂકવાથી જે કેપેસિટન્સ મળે છે એ જ્યારે હવા હતી ત્યારે જે કેપેસિટન્સ મળતું હતું એના કરતા કે ગણું થાય છે, અને વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય છે એ આના પરથી નક્કી થાય છે. તો આ થિયરી એક્ઝામ માટે અગત્યની છે અને ખૂબ જ સરસ રીતે તૈયાર કરજો, બરાબર. શરૂઆતમાં એવું લાગશે આખું સર બોર્ડે ભરી દીધું છે, સરે આખું બોર્ડ ભરી દીધું છે, બહુ લાંબી થિયરી છે, બધું બહુ યાદ રાખવાનું છે, પણ એક બે વાર લખશો એટલે પ્રેક્ટિસ થઈ જશે. પણ એક્ઝામમાં પૂછાય એવી છે અને બંનેમાં સરખું જ, એક બાજુનો ભાગ તૈયાર કરશો, બીજી બાજુનો થોડોક જ એમાં ડિફરન્સ છે, એટલે લાંબી થિયરી તમને એટલી લાંબી લાગશે નહીં, બરાબર. સારું, ચલો એના પછીની થિયરી લઈએ આપણે. કેપેસિટરોના શ્રેણી જોડાણનું સૂત્ર. આપણે 10મા ધોરણમાં અવરોધોના શ્રેણી જોડાણનું સૂત્ર અને સમાંતર જોડાણનું સૂત્ર ભણી ગયા છે, બરાબર છે. એવી રીતે અહીં આગળ કેપેસિટરો માટે શ્રેણી જોડાણનું અને સમાંતર જોડાણનું સૂત્ર ભણવાનું છે, પણ ફેર કેટલો છે. અવરોધોના શ્રેણી જોડાણનું જે સૂત્ર હતું ને એવું અહીં સમાંતર જોડાણનું છે, અને અવરોધોના જે સમાંતર જોડાણનું છે, અવરોધોમાં સમાંતર જોડાણનું સૂત્ર શું હતું? 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2 આવું હતું. આવું સૂત્ર અહીં જો શ્રેણી જોડાણનું છે. હું શું કહું છું, અવરોધોના સમાંતર જોડાણનું સૂત્ર હતું ને એવું અહીં શ્રેણી જોડાણનું, અને અવરોધોના શ્રેણી જોડાણનું સૂત્ર શું હતું? r બરાબર r1 પ્લસ r2 એવું અહીં શ્રેણી જોડાણનું. આના પછીની થિયરી જો સીધો સરવાળો, તો સીધો સરવાળો છે c = c1 + c2. એટલે તમારે 10મા ધોરણમાં આ સૂત્ર તમે ભણ્યા હતા કે નહીં? આ સમાંતર જોડાણનું અને આ શ્રેણી જોડાણનું, તો એના સમાંતર જોડાણ જેવું અહીં જે સૂત્ર હોય એ શ્રેણી જોડાણનું કહેવાય, અને અવરોધોના શ્રેણી જોડાણનું જે સૂત્ર હતું એવું હોય એ અહીં જે શ્રેણી જોડાણનું હતું એ અહીં સમાંતર જોડાણનું છે, અને આના સમાંતર જોડાણ જેવું સૂત્ર છે એવું અહીં કેપેસિટર માટે ખ્યાલ આવી ગયો ને. શ્રેણી જે સમાંતર જોડાણનું છે એ શ્રેણી જોડાણ જેવું છે, અને અહીં શ્રેણી જોડાણનું છે એવું અહીં સમાંતર જોડાણ જેવું છે. ખબર પડી ગઈ? તો તમારે આના ઉપરથી કોઈને આ સૂત્રો યાદ હોય તો એના ઉપરથી તમને યાદ રહી જાય. એ રફ છે આપણું, એટલે એને આપણે કાઢી નાખીએ. હવે અહીં આગળ બે કેપેસિટર લીધા, C1 અને C2. એક પ્લેટ ધન છે, બીજી ઋણ છે. ધન પ્લેટ, ઋણ પ્લેટ, બે કેપેસિટરનું શ્રેણી જોડાણ એક જ તાર ઉપર છે, આમ લાઈનમાં છે, આડી લાઈનમાં પરિપથો ગોઠવેલા હોય એટલે શ્રેણી જોડાણ કહેવાય. તો અહીં C1 અને C2, અહીં C1 અને C2 શ્રેણી જોડાણમાં છે. શ્રેણી જોડાણ હોય એટલે પ્રવાહના વહેંચાય. શું વહેંચાય? વોલ્ટેજ. તો વોલ્ટેજ વહેંચાયો V1 ને V2. V આખો વોલ્ટેજ પરિપથનો V હોય એ આ બે કેપેસિટરમાં V1 અને V2 સ્વરૂપે વહેંચાયો. હવે V નું સૂત્ર મૂકો. કેવી રીતે? આપણી જોડે કેપેસિટન્સનું સૂત્ર શું છે? આપણી જોડે કેપેસિટન્સનું C = Q/V આવું છે. Q અને V ના અચળ ગુણોત્તરને C કહે છે. તો આમાંથી V ને કરતા બનાવો, V આમ આવે, C ભગાઈ જાય, Q ભાગ્યા C થયું. તો V બરાબર Q ભાગ્યા C લખ્યું નહીં? V1 હોય તો Q ભાગ્યા C1, V2 હોય તો Q ભાગ્યા C2. બધામાંથી Q કેન્સલ થઈ ગયા, એટલે 1/C બરાબર 1/C1 + 1/C2. આવી ગયું સૂત્ર. ખ્યાલ આવ્યો કે નહીં? અને આ જ પ્રમાણે આ તો બે કેપેસિટર હતા તો C2 લગી, એવી રીતે n કેપેસિટર, આ C1 છે, C2 છે, C3 છે, એવી રીતે ડેશ આ C1, C2, C3 ડેશ 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 અને આ Cn, બરાબર છે. હવે n કેપેસિટર હોય તો n લગીને જવાનું. 1/C બરાબર, જો આ જ પ્રમાણે n કેપેસિટરોના શ્રેણી જોડાણ માટે 1/C બરાબર 1/C1 + 1/C2 પ્લસ ડેશ ડેશ ડેશ, છેલ્લે પ્લસ
પ્લસ 1/cn થાય. બરાબર? તો આ થઈ ગયું સૂત્ર. ઓકે, તો કેટલું સહેલું છે. હા, આકૃતિ દોરવામાં સમય બહુ બગાડવાનો નહીં, ખાસ એની પ્રેક્ટિસ કરવાની. બધા છોકરાઓ આની પ્રેક્ટિસ કરે છે અને આકૃતિમાં બહુ જ ટાઈમ લે છે અને પછી પાછળ શું થાય, આવડતા પ્રશ્નો પણ છૂટી જાય. એટલે આકૃતિઓની પાછળ તમારે થોડી વધારે મહેનત કરવાની છે, સ્પીડ રાખવાની છે. બરાબર છે? હવે તમે મોટા થઈ ગયા છો, દરેકમાં ફૂટપટ્ટી લેશો તો ખોટું નથી, પણ બને એટલી સીધી લાઈન પણ હવે તમે સ્લાઇડ ફેર હોય તો સર ચલાવી લે છે. કમ્પલસરી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને જ આકૃતિ દોરવી એવું જરૂર નહીં. તમને ડાયરેક્ટ લગભગ બરાબર દોરાતી હોય તો તમે સ્પીડમાં વર્ક કરી શકો છો. ઓકે, અને હંમેશા પેન્સિલથી જ આકૃતિ દોરવાની, આ ભૂલવાનું નહીં. બરાબર? બીજું, તમારે આકૃતિની બાજુમાં જ લખવું એવું જરૂર નહીં. પહેલા તમે 2 કેપેસિટરની આકૃતિ દોરો, એની નીચે આ લખો, પછી તમે n કેપેસિટરની આકૃતિ દોરો શ્રેણી જોડાણની, અને એની નીચે આ લખશો તો પણ ચાલશે. આ જે વધારાનું લખાણ છે એને આપણે કાઢી નાખીએ. ઓકે, તો સરસ મજાની સહેલી થિયરી છે. એના પછીની થિયરી જોઈએ આપણે, કેપેસિટરોના સમાંતર જોડાણનું સૂત્ર. સમાંતર જોડાણમાં સૂત્રમાં ઉપર નીચે કેપેસિટર, પેલામાં જોડે જોડે લીધેલા. જો આગલી થિયરી જોડે જોડે કેપેસિટર C1 ને C2, આમાં ઉપર નીચે લેવાના. જોઈ લો, C1 C2 ધન પ્લેટ ઋણ પ્લેટ, પહેલા કેપેસિટર એટલે Q1 Q2, આ પ્લસ Q1 માઇનસ Q1, અહીં પ્લસ Q2 માઇનસ Q2. બરાબર છે? અહીં વિદ્યુતભાર વહેંચાય. જો અહીં ભૂલ ના થાય, અહીં Q1 અને Q2 નામ આલ્યા, આગલી થિયરીમાં જોઈ લો. એવું Q1 ને Q2 સર કેમ નામ નહીં આલ્યા? C1 છે તો Q1 ના, અહીં વિદ્યુતભાર વહેંચાતો નથી, શ્રેણી જોડાણમાં પ્રવાહ વહેંચાય નહીં. એટલે અહીં C1 છે તો અહીં Q1 ને Q2 નામ નથી આલવાના. જો આના પછીની આકૃતિમાં જુઓ, અહીં Q1 અને Q2 છે તો એમાં નામ આલવાના છે તમારે. અહીં જો પહેલું કેપેસિટર છે તો Q1, બીજામાં Q2, એવી રીતે n માં નંબરનું હોય તો Qn. બરાબર છે? પણ આગલામાં તો આ બે તફાવત યાદ રાખજો, ફેર. હવે અહીં ધારો કે C1 અને C2 સમાંતર જોડાણમાં છે, તો સમાંતર શ્રેણી જોડાણમાં વિદ્યુતભારને વહેંચાય, સમાંતરમાં તો વહેંચાય ને. એટલે Q બરાબર Q1 પ્લસ Q2. Q બરાબર CV સૂત્ર છે. કેવી રીતે આવ્યું સર? તો C બરાબર આપણી જોડે સૂત્ર Q/V છે. V ને આમ લઈ જાઓ, Q અને V ના અચળ ગુણોત્તરને કેપેસિટન્સ કહેવાય ને. તો Q બરાબર CV, તો Q બરાબર CV, Q1 હોય તો C1V, Q2 હોય તો C2V. V તો બધાનું એક જ છે, V જ. બધામાંથી V જતો રહ્યો તો C બરાબર C1 પ્લસ C2 આવી ગયો. અને એવા જો n વિદ્યુત આવા n કેપેસિટરો હોય સમાંતરમાં, આ જ પ્રમાણે n કેપેસિટરોના સમાંતર જોડાણ માટે C બરાબર C1 પ્લસ C2 પ્લસ ડેશ 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 પ્લસ Cn થાય. ખ્યાલ આવી ગયો? આ સહેલું છે. આમાં તમારે આકૃતિ દોરવામાં ટાઈમ જશે. બંને થિયરી સહેલી છે, પણ બંનેમાં આકૃતિ તમારે ઝડપથી દોરવાની છે. ફિઝિક્સમાં આકૃતિનું પણ બહુ જ મહત્વ છે. આ ચેપ્ટરની આપણી આ છેલ્લી થિયરી પણ બહુ વાર પૂછાય છે, આ પણ ધ્યાનમાં રાખવાની છે. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ઘનતાનું સૂત્ર ρ બરાબર 1/2 ε0 E² મેળવવું. આ સૂત્ર મેળવવાનું છે. પહેલા તો ઉર્જા ઘનતા એટલે શું? એકમ કદ દીઠ આવ્યું U ભાગ્યા V, એકમ કદ દીઠ ઉર્જા. અને કદ એટલે A ગુણ્યા D, ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ, એટલે કદ થાય. એકમ કદ, કારણ કે કદનો એકમ શું? મીટર ક્યુબ. અહીં ક્ષેત્રફળનું એકમ મીટર સ્ક્વેર અને જાડાઈનું એકમ મીટર, તો મીટર સ્ક્વેર ઇન્ટુ મીટર એટલે મીટર ક્યુબ. સરખું થાય ને, સમતુલ્ય રાશિ થઈ. તો એડી ની જગ્યાએ V લખાય. V એટલે કદ. એકમ કદ દીઠ જે ઉર્જા હોય એને સંગ્રહિત ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા. એકમ કદ દીઠ જે સ્થિતિ ઉર્જા હોય છે એને ઉર્જા ઘનતા કહેવાય. ઉર્જા ઘનતાને ρ વડે દર્શાવે. અહીં ρ એટલે કદ ઘનતા પહેલા ચેપ્ટરનું નહીં વિચારવાનું. બરાબર છે? એવું તો આના પછીના ચેપ્ટરમાં ρ એટલે અવરોધકતા આવશે, 10મા ધોરણમાં હતું. બરાબર છે? ક્યાં આગળ
એ સિમ્બોલને કયા નામથી ઓળખવામાં આવે છે ધ્યાનમાં રાખવાનું. અહીં આગળ ઉર્જા ઘનતા રો બરાબર 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર મેળવવાનું છે. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા એનું આ સૂત્ર છે U બરાબર Q²/2C. પહેલી વાર આવ્યું છે, યાદ રાખવાનું છે U બરાબર Q²/2C. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર U બરાબર Q²/2C. હવે તમારે અહીંથી Q ની અને C ની બેની કિંમત, C તો આપણે થિયરી મેળવેલી છે, C એટલે એપ્સિલોન 0 A/D. પણ Q એટલે શું? તો સિગ્મા બરાબર Q/A છે. એને આમ લઈ જાઓ તો Q બરાબર શું થાય? સિગ્મા A. પછી Q નો સ્ક્વેર છે તો સિગ્મા સ્ક્વેર A સ્ક્વેર. જોઈ લો 2A1 એવા ને C એટલે એપ્સિલોન 0 A/D. સૂત્ર સાબિત કરો, સૌથી મોસ્ટ આઈમ્પી થિયરી. હવે કેન્સલ શું થાય છે? કેન્સલ શું થાય છે? જો અહીં અગાડીથી એક વારનો A કેન્સલ થશે. પહેલા શું કર્યું? સિગ્મા સ્ક્વેર A સ્ક્વેર છેદનો છેદ D ઉપર લાયા, નીચે 2 એપ્સિલોન 0 E. હવે શું કર્યું? એપ્સિલોન 0 વડે ગુણ્યા અને ભાગ્યા, જો લખ્યું છે. એક વારનો A અને એક વાર ગયો તો રહ્યું શું? સિગ્માનો સ્ક્વેર અને એપ્સિલોન 0 એટલે એપ્સિલોન 0 નો સ્ક્વેર થાય, ઉપર સિગ્માનો સ્ક્વેર અને નીચે એપ્સિલોન 0 નો સ્ક્વેર, તો સિગ્મા પણ એપ્સિલોન 0 નો હોલ સ્ક્વેર. ઉપર રહ્યું AD એપ્સિલોન 0, આ 3 રહ્યું અને છેદમાં 2 રહ્યા. ફરી સિગ્માનો વર્ગ અને એપ્સિલોન 0 નો વર્ગ, આ 2, એટલે સિગ્મા પણ એપ્સિલોન 0 નો હોલ સ્ક્વેર. ઉપર AD એપ્સિલોન 0 અને નીચે શું રહ્યું? 2. આ તો એપ્સિલોન 0 નો વર્ગ તો અહીં આવી ગયો ને. હવે આ AD ને અહીં ભાગી કાઢો. સાંભળજો, જો આ AD ને અહીં ભાગી કાઢ્યા અને આ તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. સરે કેવી રીતે લખ્યું? જો અહીં આ U ની નીચે એરિયા, આ AD નીચે આવી ગયા અને આની જગ્યાએ E લખી દો. E લખીએ તો E નો સ્ક્વેર 1/2 એપ્સિલોન 0 E નો સ્ક્વેર આવી ગયું કે નહીં? જુઓ તો આ 1/2 એપ્સિલોન 0 અને આની જગ્યાએ E નું સૂત્ર છે ને કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા પણ એપ્સિલોન 0, E નો સ્ક્વેર આવી ગયું. આ સિગ્મા પણ એપ્સિલોન 0 ની જગ્યાએ E લખ્યા. હવે આને AD એટલે શું કહેવાય? એને સમતુલ્ય રાશિ કદ થાય. તો આ એકમ કદ દીઠ ઉર્જા એટલે એને ઉર્જા ઘનતા કહેવાય. તો આ તો સૂત્ર આવી ગયેલું છે, એનું એ જ લખ્યું. નોંધ કરીને લખવું એટલે લખી રાખવાનું. ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ ઉર્જાને ઉર્જા ઘનતા કહે છે. નીચે નોંધ કરીને લખવું હોય તો લખી રાખીએ આપણે. એકમ કદ દીઠ કયા કલરથી લખીએ? નોંધ એકમ કદ દીઠ ઉર્જાને ઉર્જા ઘનતા રો કહે છે. ખાલી એનો મતલબ ખબર હોવો જોઈએ. ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ ઉર્જાને ઉર્જા ઘનતા રો કહે છે અને એનું આ સૂત્ર મેળવ્યું. આ થિયરી પણ અગત્યની છે, બરાબર છે. તો આજે સરે 3 અગત્યની થિયરી કહી. એક આ સાંભળજો, કઈ થિયરી સરે આઈએમપી કહી? સર લખી દે અહીં IMP. ઓકે, આઈએમપી થિયરી અને એને આપણે ફ્રેમ કરીએ. ઓકે, ધ્યાનમાં જાય આઈએમપી થિયરી છે. એવી રીતે આની પહેલા સરે કઈ શ્રેણી જોડાણ સમાંતર જોડાણ તો સહેલી છે, આ સરે આઈએમપી કઈ, બરાબર છે. તો આને ભેગું થઈ જશે તો નાના અક્ષરે લખી દઈએ ને, બરાબર છે. અને અલગ આપણે લઈએ
આઈએમપી બરાબર છે. ચલો અને એના પહેલા હા આ તો છે જ મોસ્ટ આઈએમપી, તો એને પણ આપણે ગ્રીન થી લખી દઈએ આપણે આઈએમપી બરાબર છે. તો આ 3 થિયરી તમારે મસ્ત રીતે ચેપ્ટરમાં તૈયાર કરવાની છે. આજે ચેપ્ટરની બધી થિયરી પૂરી થઈ. હવે આના પછીના લેક્ચરમાં આપણે ઉદાહરણો અને પછી સ્વાધ્યાયના દાખલા અથવા પહેલા સ્વાધ્યાયના દાખલા લઈશું પછી ઉદાહરણો લઈશું બરાબર છે. તો બધી થિયરી અત્યાર સુધીની તૈયાર કરી દેવાની સરસ રીતે બરાબર. તો હવે આપણે આગળના લેક્ચરમાં મળીએ એ પહેલા સૌથી પહેલા હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી દો, કે આવી રીતે આપણો વિડીયો જેવો હું અહીંથી લોડ કરું એટલે જેવો અહીં નવો વિડીયો રજૂ કરું એવો જ તમારી જોડે તરત પહોંચી જાય. અને આ વિડીયોને તમે તમારા મિત્રો સાથે પણ શેર કરો અને એમને પણ સબસ્ક્રાઇબ કરાવો. ઓકે, ચલો નેક્સ્ટ પીરિયડમાં મળીએ. ઓકે, ટાટા બાય, સી યુ.